સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા વિસ્તારના દિયોદર નજીક આવેલા મકડાલા ગામે માતાજીની રમીલ દરમિયાન સમાજને પ્રેરણા આપતી અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભુવાજી ધૂંઢતા વ્યસન મુક્તિ માટે ગ્રામજનો અને ખાસ કરીને યુવાનોને સંબોધ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વ્યસન સમાજને અંદરથી ખોખલો બનાવે છે અને યુવાનોના ભવિષ્યને અંધકારમય બનાવે છે। ભુવાજીએ ગ્રામજનોનો સંકલ્પ કરાવ્યો હતો કે ગામને વ્યસન મુક્ત બનાવવો અને બાળકોને શિક્ષણ તરફ આગળ ધપાવવું એ સૌની સંયુક્ત જવાબદારી છે અને ભુવાઓને પણ આ અભિયાનમાં જોડાવા અનોખો સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે ધાર્મિક પ્રસંગો માત્ર પરંપરા માટે નહીં પરંતુ સમાજ સુધાર માટે પણ ઉપયોગી બનવા જોઈએ। જે આ અવસર પર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યસન છોડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। જે મકડાલા ગામે વ્યસન મુક્તિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। જે માતાજીની રમીલમાં આ અનોખી અપીલ કરવામાં આવી હતી। યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા પણ એલાન કરવામાં આવી રહ્યું હતું। જે સમાજ માટે નહીં પરંતુ આપણા માટે જે વિચારવું પડે, જે વ્યસન મુક્તિ બનાવવું અને બાળકોને શિક્ષણ તરફ ખેંચવા જોઈએ, જે સમાજને અંદરથી ખોખલો બનાવે છે। જે ખાસ કરીને યુવાનોને સંબોધવામાં આવ્યા હતા। જે આ કાર્યક્રમ દરમિયાન ભુવાજી ધૂંઢતા વ્યસન મુક્તિ માટે ગ્રામજનો અને ખાસ કરીને યુવાનોને સંબોધવામાં આવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યસન સમાજને અંદરથી ખોખલો બનાવે છે અને યુવાનોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યું છે। વિનંતી કરું કે વ્યસનથી બધા દૂર રહેજો અને વ્યસનથી દૂર રહેશો તો તમારા છોકરાને ભણતરમાં બીજે ફાયદા ગણાશે, ઘણો લાભ થશે। અને ભગવાને કહું છું કે તમે થોડુંક કહેતા રહેજો, ધીરે ધીરે આ બધું સેટું થાય અને જેટલો વ્યસનથી આગળ મુકતા રહેશો એટલી સારું રહેશે। આવું